મંગલાચરણ કરીશું. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉબચ્છાયાણમ, ઓમ નમો લોહે સવસાહુનમ, એસો પંચ નમુકારો સર્વ પાવપણાશનો, મંગલાણૌ ચ સંવેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા, નેત્રमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः. अनंत उपकारी करुणासागर प्रभु महावीर देवना शरणों कोटिश वंदना करी. प्रगट प्रभावी पुरुषादानीय प्रभु पार्श्वना चरणों में वंदना. पूज्य आचार्य भगवंतो, उपाध्याय भगवंतो एवं सर्व साधु साध्वीजी भगवंतों चरण कमल में त्रिकाल वंदना करी. आराधक सर्व श्रावक श्राविका भाइयों बहनों सौने सादर प्रणाम. देवगुरु बसाई आप सब सुख शांता में हशो. आज जेठ सुद 13 नो दिवस मंगलिक. आज बधाय साधु साध्वीजी भगवंतो श्रावक श्राविकाओ प्रतिक्रमण करे दिवसी तो एमा परमात्मा पार्श्वनाथने खूब याद करता होय छे. तो ए परमात्मा पार्श्वनाथने आपणे याद करीशुं जे अवसरपीनी काळनी अंदर खूब मंगल करनारा छे. एवा प्रभुने याद करता नानकड़ुं पद आपणे गाईशुं. बधाईने आवडे छे तो ચોક્કસ તમે બધાય ગાજો, પણ માઇક મ્યુટ રાખજો. ઓકે. पार्श्वचिन्तामणि मेरो मेरो, पार्श्वचिन्तामणि मेरो मेरो, पार्श्वचिन्तामणि मेरो, पार्श्वचिन्तामणि मेरो. मिल गयो हीरो मिट गयो फेरो, मिल गयो हीरो मिट गयो फेरो, नाम जपो नित्य तेरो तेरो, नाम जपो नित्य तेरो तेरो, पार्श्वचिन्तामणि मेरो मेरो, पार्श्वचिन्तामणि मेरो मेरो. प्रीत बनी अब प्रभु जीशु प्यारी, प्रीत बनी अब प्रभु जीशु प्यारे, जैसे चंद चकोरो, जैसे चंद चकोरो, पार्श्वचिन्तामणि मेरो मेरो, पार्श्वचिन्तामणि मेरो मेरो. आनंद घन प्रभु चरण शरण है, आनंद घन प्रभु चरण शरण है, दियो मोहे मुक्ति में डेरो, दियो मोहे मुक्ति को डेरो, पार्श्वचिन्तामणि मेरो मेरो, पार्श्वचिन्तामणि मेरो मेरो. मिल गयो हीरो मिट गयो फेरो, मिल गयो हीरो मिट गयो फेरो, नाम जपो नित्य तेरो तेरो, पार्श्वचिन्तामणि मेरो मेरो.
બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણે સમકીર્તનના 67 બોલની સજ્જાયનો સ્વાધ્યાય પ્રારંભ કરીએ. આ સજ્જાયના રચયિતા મહોપાધ્યાય, ન્યાય વિશારદ, તર્ક શિરોમણી એવા શ્રી યશો વિજયજી મહારાજ સાહેબને આપણે વંદના કરીએ, જેઓએ અદ્ભુત રીતે આપણને આ સમ્યક્ત્વ આપણે કેવી રીતે વિશુદ્ધ બનાવી શકીએ, વધુ ને વધુ વિશુદ્ધતા કેવી રીતે થઈ શકે. કેમ કે જેટલા અંશે સમ્યક્ત્વની શુદ્ધિ, એટલા જ અંશે આપણે આત્મા તરફ આપણી દ્રષ્ટિ વળે છે. તો એમાં આ સંકેતના 67 બોલની સજ્જાયની અંદર આપણે સુંદર મજાની વાતો સાંભળી રહ્યા છીએ. પૂર્વાચાર્યોએ જે પ્રમાણે શાસન પ્રભાવના કરી, શાસનને જ્વલંત શાસન રૂપી મશાલને જ્વલંત બનાવ્યું અને પોતાનો યોગ ફાળો નોંધાવી, યોગ આપી, ભોગ આપી એ શાસન રૂપી મશાલને જ્વલંત રાખી છે અને આપણા સુધી પહોંચી છે. અત્યારે વર્તમાન સમયની અંદર પણ પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, પન્યાસ ગરિવરી અને સર્વ સાધુ ભગવંતો આ જીન શાસન રૂપી જ્યોતને જલતી રાખવા માટે અઢળક પ્રયત્નો, પુરુષાર્થો કરી રહ્યા છે. તો આ બધા સાધુ સાધ્વી જે ભગવંતોને પણ આપણે વંદના કરીએ. આપણે 8 પ્રકારના પ્રભાવક એવા આચાર્ય ભગવંતોને આપણે વંદના કરી રહ્યા છીએ અને એઓને સ્મરણ કરી રહ્યા છે. આ કથાઓ અને આ આચાર્ય ભગવંતોના નામ સાંભળતા આપણને જે વર્તમાન સમયની અંદર પણ જે આચાર્ય ભગવંતો છે, તો એના ઉપર આબેહૂબ બહુમાન થવું જ જોઈએ. કારણ તો કે આ આચાર્ય ભગવંતો શાસન ધોરણે સંભાળે છે અને શાસનને વધુ ને વધુ સર્વ લોકો સુધી, જનજન સુધી પહોંચી શકે, સર્વ જીવો આ ધર્મને પામે, એના માટે અથાગ પ્રયત્નો, પુરુષાર્થ કરતા હોય છે. ભવિષ્યની ભૂતકાળની અંદર પણ કરી છે અને ભવિષ્યમાં પણ કરશે. તો એ જે ભૂતકાળની અંદર જે થઈ ગયા છે, જે પ્રભાવનાઓ કરી છે, તો એવા આચાર્ય ભગવંતોને આપણે વંદના કરીએ અને એઓના જીવન વિશે પણ જેમણે કેવી પ્રભાવનાઓ કરી છે એની વાતો આપણે સાંભળીએ છીએ. 8 પ્રકારના પ્રભાવકોના જરાક નામ બોલી જાજો. કોણ બોલશે? પહેલા પ્રભાવક પ્રાવચનિક, બીજા ધર્મકથી, ત્રીજા વાદી પ્રભાવક, ચોથા નૈમિત્તિક, પાંચમા તપસ્વી, છઠ્ઠા વિદ્યા પ્રભાવક, બરાબર. સાતમા સિદ્ધ પ્રભાવક, આઠમા કવિ પ્રભાવક, બરાબર ને. તો એમાં આપણે 5 પ્રભાવક સુધીની વાતો કરી ગયા, બરાબર ને. 5 પ્રભાવકોની વાતો કરી, જેમાં આપણે છેલ્લા જે તપ પ્રભાવક, બરાબર, તપસ્વી પ્રભાવક, તો જેમાં આપણે કોની કથા આપણે સાંભળી, કોની વાર્તા સાંભળી છે? વિષ્ણુકુમાર મુનિ, બરાબર. વિષ્ણુકુમાર મુનિએ શું કર્યું હતું? શાસન પ્રભાવના કેવી રીતે કરી? જ્યારે નમુચી પ્રધાન મંત્રી થઈને પછી રાજ્ય માંગી લીધું ઓલા બીજા ભાઈ પાસેથી, 2 ભાઈઓ હતા એમાંથી. હા, ત્યારે પછી રાજ્ય માંગી લીધું. પછી બધા સાધુઓને એમ કીધું કે તમે વયા જાઓ અહીંયાથી, 7 દિવસની અંદરથી ખાલી કરી નાખો અહીંયાથી. પછી વિષ્ણુકુમાર છેલ્લે 3 ડગલાની માંગણી કરે છે. 3 ડગલાની માંગણી કરે, બરાબર ને. કેમ કે બધા સાધુઓને ત્યાંથી કાઢી શકાય. કેમ 3 ડગલાની જ માંગણી કરી? બાકીનું છે કે નગરની બહારે પણ રહી શકતા હતા ને. ના પાડી ને કે ના રહી શકે, એ બધું એના ઓલાના રાજ્યની અંદર આવે છે એમ. હા, એટલે એ રાજ્યની બહાર, એ દેશની બહાર ના જઈ શકે. તો કે કેમ? તો કે 6 ખંડનો ચક્રવર્તી હતો. કોણ? તો ચક્રવર્તી રાજાનું રાજ્ય મળી ગયેલું હતું. એટલે 6 ખંડ, એટલે આખા ભરત ક્ષેત્રનું. અને ભરત ક્ષેત્રની મર્યાદા સાધુ ભગવંતો એનાથી દૂર જઈ શકે નહીં. અને ત્યારે તો હવે તો કે આને સજા કરવી પડે એમ જ છે, છૂટકો જ નથી. અને ત્યારે વિષ્ણુકુમાર મુનિએ એ તપના પ્રભાવ વડે એમને વૈક્રિય લબ્ધિ
ઉત્પન્ન થયેલી હતી. એ વૈક્રિય શરીર બનાવીને એ નમુચી નામના પ્રધાનને તે વખતે ત્યાં સજા કરી. બરાબર. પ્રતાપના પ્રભાવે છે આપણે કથા આપણી સંપૂર્ણ સાંભળી છે. તો જ્યારે જ્યારે પણ શાસન ઉપર, સંયમ ઉપર, સાધુ જીવન ઉપર, ધર્મ ઉપર જ્યારે પણ વિડંબના આવે, આપત્તિ આવે, તો ત્યારે આચાર્ય ભગવંતો કે જે શક્તિ સંપન્ન એવા સાધુ ભગવંતો ત્યાં પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે છે. આપણે કાલકાચાર્યજીને પણ શું કહેવાય કે પોતે સંયમ જીવનનું સંયમ જીવનની રક્ષા કાજે શું તો કે શસ્ત્ર પણ ઉપાડી શકે. બરાબર. તો અહીંયા એવી રીતે આજ જેમ નિમિત્તક પ્રભાવકની પણ વાત આપણે સાંભળી હતી, વળી અહીંયા તપ પ્રભાવકની પણ વાત કરી આપણે કે જે તપસ્યાના કારણે વૈક્રિય આદિ લબ્ધિ ઉત્પન્ન થાય. તો એ જ પ્રમાણે હવે આગળ આપણે આજે કથા શ્રવણ કરીશું, જેમાં કયા છે? વિદ્યાશક્તિ. કયા? વિદ્યા પ્રભાવક. વિદ્યા પ્રભાવક. હવે કઈ છે? જો વિદ્યા, આપણને પ્રશ્ન થાય કે વિદ્યા અને મંત્ર આ બંનેમાં ફરક ખરો? વિદ્યા અને મંત્ર, તો કે આ વિદ્યા પ્રભાવક એમ કે છે વિદ્યા અને મંત્ર વગેરે જે શક્તિઓ વડે, બરાબર. પણ અહીંયા વિદ્યા પ્રભાવક એમ કહેવાય, એ મંત્ર શક્તિ વાળું હોય એ પણ આમાં સમજી લેવાનું. બરાબર. હવે શું કહે છે કે વિદ્યા એટલે જેની વિદ્યા અને મંત્ર શક્તિઓ અતિશય ગણી હોય, ખૂબ હોય, બરાબર. અને તેવા પ્રકારની વિદ્યાઓ કે મંત્ર શક્તિ દ્વારા જે બળવાન હોય, તેવી શક્તિ દ્વારા જેનું શાસનને પ્રભાવ ના કરે. જે વિદ્યા કે મંત્ર દ્વારા જે એકદમ શક્તિમાન હોય, શક્તિવાળા હોય, અને એ સમય પડે, સમય આવે, એ શક્તિઓ વડે, એ વિદ્યાઓ વડે શાસનની પ્રભાવ ના કરે, ધર્મની રક્ષા કરે, તો એને શું કહેવાય છે? વિદ્યા પ્રભાવક. મંત્ર કે વિદ્યા બંને આવી જાય. તો હવે વિદ્યા એટલે શું? તો કે જુઓ, વિદ્યા એટલે છે ને કે જે મંત્ર શક્તિ ઉપર, જે શક્તિઓ ઉપર દેવીઓનો વાસ હોય, એટલે દેવીઓ એની અધિષ્ઠાત્રી હોય, બરાબર, તો એને વિદ્યા કહેવાય. જે શક્તિ ઉપર દેવીનો વાસ હોય કે દેવી જેનું પ્રભુત્વ કરતી હોય, તો એને વિદ્યા દેવી, એને શું કહેવાય? વિદ્યા કહેવાય. બરાબર. હવે એ પ્રમાણે મંત્ર, તો કે જે શક્તિ ઉપર દેવ વાસ કરતો હોય, જે શક્તિ ઉપર દેવનું પ્રભુત્વ હોય, એટલે દેવનું પ્રભુત્વ એટલે દેવ શક્તિ, દેવ એના ઉપર અધિષ્ઠાયક હોય, તો એને અહીંયા શું કહેવાય છે? અધિષ્ઠાયક. એટલે જેના અધિષ્ઠાયક દેવ હોય તો એને મંત્રો કહેવાય. જે શક્તિ ઉપર, ફરીથી જે શક્તિ ઉપર દેવ અધિષ્ઠાત્રી હોય તો એને વિદ્યા કહેવાય. અને જે શક્તિ ઉપર પુરુષ દેવ એટલે દેવ અધિષ્ઠાયક હોય તો એને શું કહેવાય છે? તો કે મંત્ર. એટલે વિદ્યા અને મંત્ર આ બંનેમાં આટલો ફરક ખરો. બરાબર. ખ્યાલ આવે બધાને? વિદ્યા અને મંત્રમાં ફરક શું? બરાબર. કોઈ વખત કદાચ આપણે એક્ઝામ કરીએ તો કદાચ તમને પૂછી જા. યસ. એટલે અધિષ્ઠાયક જે હવે કે છે, બરાબર. અને જે ચમત્કારિક શું કે છે કે જે મંત્ર દ્વારા, બરાબર, જે મંત્ર દ્વારા મંત્ર, બરાબર, જે આચાર્ય ભગવંતો કે સાધુ ભગવંતો એ મંત્ર કે વિદ્યા શક્તિ દ્વારા જૈન શાસનની આસાધના કરનારને બોધપાઠ, બરાબર, બોધપાઠ આપવા દ્વારા પ્રભાવ ના કરે. હવે સમજો કે શક્તિઓ દ્વારા, જ્યાં શક્તિઓ ચાલતી હોય ત્યાં શક્તિ વડે જ કરવું પડે. પેલું આપણે કહેવાય ને, વ્યવહારની અંદર પણ કહેવાય, શું કહેવાય? ડોક્ટર નરમ અને અધિકારી ગરમ. ડોક્ટર નરમ ને અધિકારી ગરમ. અધિકારી ભાઈ પોલીસ ખાતું, ડોક્ટર, બરાબર. ડોક્ટર શું કહે? ડોક્ટર પાસે કોઈ બીમારીના ઈલાજ માટે ગયો હોય અને એ ગરમ થઈને કે તો પછી ઓલા દર્દીની શું હાલત થાય? વધારે બીમાર થઈ જાય. બરાબર. પ્રેશરાઇઝ થઈ જાય ને પછી વધારે થઈ જાય, બરાબર. એટલે શું કહેવાય? બધું સારું થઈ જશે.
એકદમ સરળતાથી સહજ રીતે એક આશ્વાસન મળી જાય. પણ એ પ્રમાણે જો ગરમ થાય તો ત્યાં પણ ન કામ આવે. હવે સમજો કે એની જગ્યાએ અધિકારી હોય તો, હવે ક્રિમિનલને પકડી લાવ્યા હોય, ચોર વગેરે હોય, એ લોકોને પકડી લાવ્યા હોય અને કે ભાઈ શું કહેવાય, તમે આવું કેમ કરો છો, આવું ન કરાય, પાપ લાગે, આવું ત્યાં પોલીસ સમજાવવા જાય તો શું થાય? તો ન ચાલે, બરાબર ને? ત્યાં તો શું કહેવાય કેમ કે રીડા ગુનેગારો હોય એટલે પછી ત્યાં શું કહેવાય કે આપણે આમ ખબર નહીં, દેશની અંદર ખબર નહીં, લગભગ આમ મોટા શહેરોની અંદર પણ એક લીમડાનું ઝાડ મોટું હોય જ તે. પોલીસ થાનાની અંદર એક ઝાડ લગભગ હોય તો પછી ત્યાં બાથ ભરાવે, પકડાવે, પછી સર્વિસ થાય. તો મૂળ વસ્તુ આપણે કહીએ કે ભાઈ અહીંયા એમ કે છે કે ભાઈ જ્યાં જે શક્તિનો આવશ્યકતા પડતી હોય ત્યાં કરવું પડે. હવે જ્યાં વિદ્યાઓનો અહીંયા વિદ્યા પ્રભાવક જે કીધા ત્યાં મંત્ર શક્તિઓથી લડતા હોય, મંત્ર શક્તિઓથી લડતા હોય, મંત્ર શક્તિઓનો પણ પ્રયોગ થતો હોય. અત્યારના વર્તમાન સમયની અંદર પણ કેટલાક દેવદેવીઓની જે પૂજા થાય છે એવી રીતે વિદ્યાથી બંધનમાં રાખેલા હતા અને સાધુ સાધ્વીજી ભગવંતોને હેરાન કે શ્રાવક શ્રાવિકાઓને હેરાન કરવાનું કાર્ય પણ થયા છે અને એમણે પણ વશ કરીને પછી પાછા ઠેકાણે લાવ્યા, એ શાન ઠેકાણે લાવ્યા છે. આવું પણ અત્યારના સમયની અંદર પણ અમુક દેવદેવીઓ છે. તો આપણે આ કેટલાક સમય પહેલાની આપણે વાત જાણીશું. તો વિદ્યા પ્રભાવકની અંદર આપણે અહીંયા વજ્ર સ્વામીજીની વાત તો આપણે સાંભળી. વિદ્યા પ્રભાવકમાં આપણે વજ્ર સ્વામીજીની વાત તો સાંભળી હતી, બરાબર ને? વિદ્યાના પ્રભાવે શું તો કે એ આકાશગામીની વિદ્યાથી તરીલ માળી પાસેથી ફૂલ લાવે અને શ્રીદેવી લક્ષ્મીજી દેવી પાસે ત્યાંથી પણ સુંદર મજાના ફૂલ પુષ્પ વગેરે લાવે અને રાજા જે નિષેધ કર્યો હતો એ શું કોઈએ પણ ફૂલ આપવા નહીં, એ લોકોની પૂજા અટકશે, એ લોકોની પૂજા અટકશે. તો વિદ્યાના પ્રભાવ વડે શું કર્યું હતું એમને તો કે ત્યાં રાજા પણ જોતો રહી ગયો કે અરે રે, આવું તો આપણે ક્યાંય જોયું પણ નતું. બધા શું કહેવાય કે આ લોકોની અંદર કઈ છે નહીં. તો વિદ્યાના પ્રભાવે તો એ વિદ્યાના પ્રભાવે વજ્ર સ્વામીજી ત્યાં દ્વીપને એ ઉદ્યાનની અંદર અને દ્રહની અંદર ત્યાં રહેલા કમળો વગેરે લાવ્યા. તો એ વિદ્યાનો પ્રભાવ ત્યાં પણ કીધો હતો. પણ અહીંયા આપણે એટલે એ વિદ્યાના પ્રભાવ એટલે ત્યાં એ નગરીના મહેશ્વરી નગરીની અંદર જે શાસનની પ્રભાવના કરી એ તો હતું જ, એ આપણે સાંભળી ગયા. પણ અહીંયા બીજી પણ કથા આપણને સંભળાવે છે, અહીં બીજી પણ કથા આપણને સમજાવે છે, બરાબર? એમ કે છે કે આ ભારત ભૂમિની અંદર, ભારત ભૂમિ એટલે આર્ય ભૂમિ, ભારત દેશની અંદર પરદર્શનકારો વડે, પરદર્શન એટલે કે જૈન ધર્મ સિવાય પરદર્શનકારો વડે અજય એટલે એમણે કોઈ પણ જીતી શક્યા નથી વાદની અંદર. એમને વાદમાં કે વિદ્યામાં કોઈ પણ જીતી શક્યા નથી એવા પરમ વિદ્વાન એવા આર્ય ખટાચાર્ય, કયું? ખપટાચાર્ય, આર્ય ખપટાચાર્ય નામના આચાર્ય ભગવંત થયા. અને આચાર્ય ભગવંતના એમના પોતાના ભાને જેનું નામ છે ભુવન મુનિ. આર્ય કેવા? ખપનાચાર્ય, ખપટાચાર્ય, આર્ય ખપટાચાર્ય નામના જે મુનિ ભગવંત આચાર્ય ભગવંત છે. તો એમના શિષ્ય અને સંસારી પણ એ ભાણે છે. તો એવા ભુવન મુનિ નામના શિષ્ય હતા. એક વખતે ખપટાચાર્યજી પોતાના શિષ્ય શ્રમણ વૃંદ શિષ્ય પરિવાર સહિત એ પોતે આ ભરૂચ નગરીની અંદર પધાર્યા. તે વખતના સમયની અંદર થતું, તે વખતના સમયની અંદર થાય કે ભાઈ કોઈ વાદ કરી શકે એવા ન હોય તો તે વખતે તો કે અન્ય દર્શનીઓ એટલે તે વખતે બૌદ્ધનું પ્રભુત્વ વધારે, બૌદ્ધ ધર્મી સાધુઓનું પ્રભુત્વ વધારે. તો એ સાધુઓ ત્યાં શ્રાવકોને ઘણી નિંદા કરે અને શું કહેવાય ઠઠ્ઠા મસ્કરી બહુ કરે, ઠઠ્ઠા મસ્કરી બહુ જ કરે. કારણ તો કે શું તો કે એ લોકો પોતે જ્ઞાની પોતાને બતાવતા હોય અને શું છે કે શ્રાવક પોતાના ગૃહસ્થ કાર્યોની અંદર હોય એટલે અનેક રીતે સાધુઓની પણ નિંદા કરે, શ્રાવકોની પણ મસ્કરી કરે, ધર્મની હાસી મજાક કરે.
આવું એ સમયની અંદર ચાલતું. અને એવા એ નગરની અંદર, એ ભરૂચ નગરની અંદર આ આર્ય ખપટાચાર્ય પોતાના શિષ્ય સહિત ત્યાં પધારેલા છે. અને તે વખતે ત્યાંનો જે રાજા છે ને, એ રાજા પણ બૌદ્ધ ધર્મી હતો. એ રાજાનું નામ બલમિત્ર, રાજાનું નામ બલમિત્ર રાજા, એ પણ બૌદ્ધ ધર્મી બનેલો હતો. હવે રાજા જ્યાં વશમાં છે ત્યાં પછી બીજું કોણ એને કરે? તેવા સમયની અંદર બૌદ્ધ સાધુઓ શ્રાવકોને બહુ હેરાન કરતા, હાસી મજાક કરે. તે વખતે અહીંયા અને પડકાર પણ કરે કે તમારાની અંદર કોઈ એવો સાધુઓ છે જ નહીં કે અમને હરાવી શકે. તમારા સાધુઓની અંદર એવું તાકાત છે જ, એવા કોઈ જ્ઞાની છે જ નહીં. અને તે વખતે અને કદાચ કોઈ હોય તો આપણે વાદ એની સાથે વાદ કરીએ અને બતાવી દઈએ કોણ કેટલામાં છે. તો એવી રીતે પડકાર કરે. પણ તેવા સમયની અંદર એવા સમયમાં આ જે આચાર્ય ભગવાન પોતાના શિષ્ય સહિત આવ્યા અને વાત જણાવી, પડકાર કરેલો છે. એવા સમયે અહીંયા આ ખપટાચાર્યજી કઈ વિચાર આવશે કે પોતાની એની સાથે વાદ કરવાની નામરજી બતાવી. એટલે શું કે એમની કોઈ એની સાથે નથી વાદ કરવો. ગુરુ ભગવાન ઘણી વખતે આગળ પાછળનું બધું વિચારતા હોય, પણ ઘણી વખતે આપણે એમ કે ને ભાઈ શું કહેવાય કે ભવિષ્યકાળને વિચારીને ભૂતકાળને સાવ બગાડી નાખવો એ પણ યોગ્ય ન કહેવાય. બરાબર કે નહીં? ભૂતકાળને ભવિષ્યકાળને સારું ભવિષ્યકાળનું વિચારીને વર્તમાન કાળને સાવ બગાડવો. એટલે કદાચ ગુરુ ભગવંતને કઈ વિશેષ પણ જોતા હોય, અથવા કદાચ એમને એ પણ ખ્યાલ કે આના માટે તો અમારા શિષ્ય પણ કદાચ કાફી હોય, કદાચ શિષ્ય એમને મૂકશે નહીં એવું પણ ગુરુ ભગવંત જોતા હોય, અથવા પોતે ના મરજી બતાવે અને શું કે કદાચ શિષ્યોની પરીક્ષા પણ કરતા હોય. આવું અનેક પ્રકારે હોઈ શકે, અનેક પરિસ્થિતિઓ હોઈ શકે. એટલે તે વખતે અહીંયા આ આચાર્યજી પોતે એની સાથે વાદ કરવાની નામરજી બતાવી. પણ તે વખતે એમના શિષ્ય જે બાણે શિષ્ય ભુવન મુનિ હતા, એ ઓલા જે વાદ કરવા માટે જે બૌદ્ધ ધર્મના જે સાધુ હતા એની સાથે વાદ કરવા માટે પડકાર ઝીલ્યો અને સિંહની જેમ ગર્જના કરી, સિંહ ગર્જના કરી. એટલે કે આપણે બધા શું કે તમારી સામે હું વાદ કરીશ. અનેક ત્યાં બૌદ્ધ સાધુઓ છે અને એમની સામે આ ભુવન તિલક મુનિ એકલા, ભુવન મુનિ વાદે ચડ્યા અને વાદની અંદર વાદ ચાલતા શું તો કે બધા જે બૌદ્ધ ધર્મી સાધુઓને હરાવી દીધા, વાદની અંદર હરાવી દીધા. હવે શું થાય? હવે તે વખતે બને એવું કે ભુવન મુનિ છે વિજય થયો, પણ તે વખતે એમ કે જ્યાં સુધી સંપૂર્ણ રાજાઓ દૂર ન થાય ત્યાં સુધી એનો સંપૂર્ણ વિજય કહેવાય નહીં. તો તે વખતે હજી બધા પરાજય થતા, જ્યારે જે બૌદ્ધ ધર્મના જે સાધુઓ હતા એમના ગુરુને ખબર પડી, જેનું નામ વૃદ્ધકર નામના એમના જે બૌદ્ધાચાર્ય હતા, એ તે વખતે ગુડપુર નગર હતા. તો ગુડપુર નગરથી એમને સમાચાર મળ્યા કે શિષ્યની આવી પરાજય થાય છે, અને પોતે ત્યાંથી આ ભરૂચ નગરની અંદર આવે. ભરૂચ નગરમાં આવીને પોતાનો હવે શું તો કે એ પણ વાદની અંદર જોડાયા છે. કેમ કે પોતાના બધા કેમ તો કે જો ગુરુ જો હારી જાય, કેમ કે જો શિષ્યને હારતા જોઈને જો ગુરુ કાંઈ ન કરે તો ધર્મનો પરાજય થાય. એટલે એ પણ જે આ ગુડપુર નગરથી આવેલા એ વૃદ્ધકરજી બૌદ્ધ સાધુ હતા, બૌદ્ધાચાર્ય હતા, એ પણ વાદે ચડ્યા અને એમને પોતાનો પક્ષ રાખ્યો. સર્વમ ક્ષણિકમ એવો કઈક પક્ષ. સર્વ ક્ષણિકમ એટલે કે ભાઈ બધું ક્ષણિક માત્રનું જ છે, બધું ક્ષણ માત્રનું છે. એટલે આનું હવે તમે ખંડન કરો. એટલે ખંડન એટલે કે એને ખંડન માટે તે વખતે ભુવન મુનિએ અનેક પ્રકારની દલીલો કરીને એકદમ શું કહેવાય લંબાણપૂર્વક, ઊંડાણપૂર્વક
એના એ ખંડનને પણ શું તો એના એ પક્ષને પણ ખંડન કર્યું. એટલે કે ભાઈ શું તો કે એ તમારી વાત પણ સર્વક્ષણિકમ છે, બરાબર, સર્વક્ષણ માટે છે. તો એ પણ શું કે ક્રમ કે અક્રમની અંદર શું તો કે એ હિતકારક થતું નથી એમ કે છે. શું કે છે કે અર્થ ક્રિયા કરી શકતી નથી, ક્ષણ માટે હોય. જેમ કહેવાય કે ભાઈ એક વીજળી કદાચ પડે, બરાબર ને, વીજળી પડતી હોય ને એ અંધારાની અંદર, એ અજવાળાની અંદર કદાચ કોઈ લાંબુ કાર્ય કરવાનું હોય તો કરી શકાય ખરું? ના, ન કરી શકાય, બરાબર ને. કેમ કે ક્ષણિકની અંદર કહીએ તો હવે આમ જ્યાં દેખાય ત્યાં તો પૂરું થઈ ગયું હોય, જ્યાં જે નજર પડે ત્યાં તો પૂરું થઈ ગયું હોય. એટલે કે જે ક્ષણ માત્રનું હોય, ક્ષણ માત્રનું હોય તો એમાં ક્ષણ માત્રનું હોય તો કે અર્થ ક્રિયા થઈ શકે. અર્થ ક્રિયા એટલે તો કે અર્થ ક્રિયા એટલે જે ક્રિયા છે, કાર્ય છે, એનું અર્થ એનું એને સમજી શકાતું નથી વગેરે. બીજા કઈ પક્ષ એ રીતે એ ભુવન મુનિએ એ પક્ષનું જે સ્થાપેલા પક્ષનું ખંડન કર્યું. કોનું? તો કે બૌદ્ધાચાર્યનું. હવે જે બૌદ્ધાચાર્યના જે શિષ્યો હતા, પોતાના ગુરુ આવે છે અને ગુરુ તો એમને હરાવશે જ એવું 100% ભરોસો. અને એટલે એવા પોતાના ગુરુનું ભવ્યાતિ ભવ્ય રીતે વેલકમ કરેલું હતું, સ્વાગત કરેલું હતું, આડંબરપૂર્વક નગરની અંદર પ્રવેશ કરાવેલો, બરાબર ને. અને એમને પણ પોતાને ગર્વ કહેશું તો કે એમની શું કે મારી સામે તો આ ટકશે જ નહીં. એટલે અહમ અને ગૌરવપૂર્વક નગર પ્રવેશ કરેલો હતો એમણે પણ અહીંયા આ રાજસભાની અંદર હવે હારી ગયા છે. હવે શું થાય? કેમ કે વાદ કરવા માટે છે ત્યાં એ ગુરુપુર નગર થી ભરૂચ નગર ત્યાં પહોંચેલા હતા અને ત્યાં હાર થઈ ગઈ. હવે શું થાય? હવે હાર થઈ છે એટલે તે વખતે વિચાર કરે કે હવે હું શું કરું. ત્યાંથી એ પોતાના નગર તરફ જવા માટે નીકળે તો ખરા, પણ હવે વિચાર કરે કે શું કહેવું કે જે મોટા આડંબર પૂર્વક અને ત્યાં જે ભરોસો આપીને એને શું કહે કે વિજય પતાકા લહેરાવીશ આવી મોટી બડાઈઓ બતાવીને આવ્યો હતો અને હવે ત્યાં જઈને મુખ મારે સ્વજનોની અંદર મોક્ષ બતાવો, ત્યાં જઈને લોકોને મળું શું બતાડવું, પોતાના સ્વજનો ત્યાં પોતાના પ્રિયજનો છે તો એને મળું શું બતાવવું. એટલે હવે જે આ વૃદ્ધકર બૌદ્ધાચાર્ય છે એ સાધુઓ ઉપર સાધુઓ ઉપર ગુસ્સામાં છે. પણ કરી પણ શું શકે? કેમ? તો કે હવે બૌદ્ધ રાજાનો જે બૌદ્ધાચાર્યનો તો પરાજય થયો છે, બૌદ્ધાચાર્યનો પરાજય થયો છે. અને તે વખતે હવે તે વખતનો જે રાજા બલમિત્ર જે રાજા હતો એ રાજા પણ શું તો કે એ ગુરુને પોતાના ગુરુ તરીકે માનતો હતો, પોતાના ગુરુ તરીકે બૌદ્ધાચાર્યને માનતો, પણ એ ગુરુનો પરાભવ જોયો. અને વિશેષ જ્ઞાની વિદ્વત્તા કોને? તો કે હજુ આમના તો આચાર્ય નથી, પણ આ તો આચાર્યના શિષ્ય છે. તો એ આચાર્યના શિષ્ય જો હરાવી શકતા હોય એમને, તો આચાર્ય કેટલા જ્ઞાની હશે અને કેવી શક્તિઓ વાળા હશે વગેરે અનેક વિચારીને એ રાજા અને તે વખતે આર્ય ખપટાચાર્યજી બલમિત્ર રાજાને વળી બીજા અન્ય જે બૌદ્ધ સાધુઓ હતા એ બધાને પણ શું તો કે સાચો ધર્મ સમજાવી બધાને પણ શું તો કે જૈન ધર્મના અનુરાગી બનાવ્યા અને બધાને જિનેન્દ્ર દીક્ષા આપી. એટલે રાજા પણ જૈન ધર્મનો અનુરાગી થયો. એટલે બધાએ ત્યાં રાજા અને પ્રજા યથા રાજા તથા પ્રજા, રાજા જૈન ધર્મ સ્વીકાર્યો અને જૈન ધર્મ પાળવા લાગ્યો, તેમ ઓલા બૌદ્ધ સાધુઓ હતા એ પણ એ ત્યજીને ત્યાં જૈન ધર્મ સ્વીકાર્યો, જૈન દીક્ષા અંગીકાર કરી, જૈન દીક્ષા લીધી. પણ તે વખતે દુઃખી થયેલા, એવા ખેદ પામેલા અને અપમાન થયેલું અને સ્વજનોને મોડું શું બતાડવું એવા ભાવોની અંદર, આર્ત ધ્યાનની અંદર સાધુઓ પર ખૂબ ગુસ્સો છે. એમને બતાવી દઈશ, એમને જોઈ લઈશ એવી જ ગૃહની અંદર અણશન કરે છે અને અણશન કરી મૃત્યુ પામી એ યક્ષ રૂપે ઉત્પન્ન થાય. યક્ષ રૂપે પણ ક્યાં? તો કે એ ગુડપુર નગર છે, એ ગુડપુર નગરની અંદર ત્યાં જ યક્ષ રૂપે ઉત્પન્ન થાય. યક્ષના રહેવાના સ્થાનો અલગ હોય, પણ શું તો કે અધિષ્ઠાયકતા એની કદાચ ત્યાં બની જાય, એવું બને.
હવે એ યક્ષ સ્વરૂપે બનેલો છે ને, તો તે વખતે બને એવું કે હવે તે વખતે આ ગુરુપુર નગરની અંદર ત્યાં પૂર્વભવનું જેમ ઓલું આપણે પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં ગાઈએ ને, ઉપકારી ઉપકાર ભૂલે નહીં ને વેરી ભૂલે ના વેર. એટલે પૂર્વભવમાં જે વેરના કારણે વેરના કારણે અનુસરણ કરેલું હતું, અને અનુસરણના કારણે અકામ નિર્જરા શું થાય? અકામ નિર્જરાથી શું થાય? તો કે આ દૈવિક સુખોની પ્રાપ્તિ થાય, કે વ્યંતરવાણ વ્યંતર આદિ દેવોની અંદર ઉત્પન્ન થાય. અહીંયા અનુસરણ કરેલું હતું, પણ સાથે મનની અંદર શું છે? તો કે મનની અંદર સાધુઓ પ્રત્યેનો જે ગુસ્સો હતો, કે હવે એ ગુસ્સો તો હતો, પણ હવે તે વખતે શક્તિઓ નથી, પણ હવે તો કે દૈવિક શક્તિઓ આવી ગઈ. દૈવિક શક્તિઓ એની અંદર એની પાસે, કેમ કે દેવ સ્વરૂપ, યક્ષ એટલે એક પ્રકારનો દેવ, વ્યંતર જાતિનો દેશ. તો હવે યક્ષ પ્રાણી ત્યાં ઉત્પન્ન થયેલો છે, અને એ ગુરુપુર નગરના જે શ્રાવક શ્રાવિકાઓ કે સાધુ ભગવંતો છે, તો એને હવે હેરાન કરવા લાગ્યો, બધાને હેરાન કરવા લાગ્યો. અને હેરાન કરે, હવે તે વખતે શું હેરાન કરે, અને જ્યારે આ વાત બધા શ્રાવક શ્રાવિકા અને સાધુ સાધ્વી જે ભગવંતોને પણ હેરાન પરેશાન કરતા, જ્યારે આ દૈવિક શક્તિ છે એવો ખ્યાલ આવ્યો, એટલે તે વખતે ત્યાંથી આ ગુરુ ભગવંતને, એટલે આ ખપટાચાર્યજી મુનિ ભગવંતને આ ત્યાંથી સંદેશો આવ્યો, અને એમને પણ જ્યારે આ સમાચાર સાંભળ્યા કે યક્ષ દ્વારા કોઈ ખૂબ હેરાનગતિ વગેરે કરવામાં આવે છે, અને તે વખતે જે રાજા છે એ પણ યક્ષનો ભક્ત થયેલો હતો. વળી અન્ય લોકો પણ, ખાલી આ ઉપદ્રવ કોના ઉપર થતો? તો કે જૈન શ્રાવક શ્રાવિકા અને સાધુ સાધ્વી જે ભગવંતો ઉપર, અન્ય ઉપર નહીં. અન્ય ઉપર પ્રસન્ન થતો, એની મનોવાંછા વગેરે પૂર્ણ પણ કરતો, સહાયતા પણ કરતો. એટલે રાજા વગેરે ખૂબ એના પરમ ઉપાસક થઈ ગયેલા છે. એટલે તે વખતે આ ખપટાચાર્યજી મહારાજ સાહેબનું આગમન થાય, અને તે વખતે જયારે ત્યાંની હકીકત જાણી, તો કે કાંઈ વાંધો નહીં, એ યક્ષને જાણ્યા છે, યક્ષને જાણી લીધા કે યક્ષ બીજું કોઈ નથી પરંતુ કોણ? તો કે આ જે વૃદ્ધોત્તર જે બૌદ્ધાચાર્ય હતા, એ જ અત્યારે યક્ષપણે ઉત્પન્ન થયેલા છે. અને શા કારણથી કરે છે એ પણ જ્ઞાન બળ વડે આ ખપટાચાર્યજી મહારાજ સાહેબ જાણી ગયા. હવે એ યક્ષને પાઠ બનાવે, કેમ? આચાર્ય ભગવંતોની અંદર એવી શક્તિઓ હોય છે, સંયમની શુદ્ધતા સાધનાના કારણે શું? તો કે દેવોને પણ એ પોતે વશની અંદર લાવી શકે એવી શક્તિઓ હોય. દેવો શેનાથી? જેમ શું કહેવાય, મનુષ્ય છે, મનુષ્ય દોરડા કે સાંકળથી બંધાઈ જાય, બરાબર ને? તો દેવદેવીઓ હોય શેનાથી? તો કે મંત્ર શક્તિઓ દ્વારા, સાધના શક્તિઓ દ્વારા એ પણ વશમાં થઈ જાય. એને પણ પોતાનું જે વિચારેલું હોય, ધારેલું હોય એ કાર્ય એની પાસે કરાવી શકે. તો આ યક્ષની પૂર્વભવનું વગેરે જાણ્યું, એની શક્તિઓને પણ જાણેલી છે. હવે આ ખપટાચાર્યજી કેટલાક બલવાન સાધુ, એટલે તો કે મંત્રથી સિદ્ધ હોય, શક્તિવાળા એવા, એ ચારિત્ર શું કહેવાય, એકદમ સત્વવાળા એવા હોય, કે જે સત્વવાળા એવા હોય ને, તો એમાં શું કે અન્ય દેવદેવીઓ કાંઈ પણ કરી ન શકે. કોઈ વશીકરણ કરવા વાળી કદાચ કોઈ દેવદેવીને એમના સામે ઉપસર્ગ કરવા માટે કે કંઈ કરવા માટે મોકલે, તો એ કરી ન શકે એવા શક્તિવાળા. એટલે સાધુ ભગવાન કોઈ પહેલવાન ના હોય, પણ બલવાન કેવી રીતે? તો કે વિદ્યાથી, વિદ્યા કે મંત્ર બળ વાળા એવા સાધુ ભગવંતોને સાથે લઈ ગયા. અને સાથે લઈ ગયા, અને ત્યાર પછી હવે ત્યાં થયું એવું, વહેલી સવારે ગયા, અને તેવા સમયની અંદર શું? તો કે જીર્ણ થયેલા, એટલે છે તૂટેલા ફૂટેલા ચપ્પલ, જૂતા, એવા બંને શું? તો કે અલા જે યક્ષનું જે મંદિર હતું, જે યક્ષનું મંદિર, આ યક્ષની જેના મંદિર હોય, આ દેવસ્થાન એમ કહેવાય ને, તો શું? તો કે એ સ્થાન ઉપર એનું અધિષ્ઠાયક, એટલે એ સ્થાન ઉપરથી એ પોતાનું એક રાખેલું હોય કે અહીંયા ગમે તેમ આપણે કેમ ગમે તે કાર્ય હોય તો ક્યાં જવું? આપણે જેમ સંઘની અંદર ઘણા બધા છે, પણ સંઘની અંદર બધા સાથે મેસેજ કરવો હોય, કોઈ કાર્ય કરવું હોય, તો આપણે ક્યાં જઈશું? તો કે ઓફિસની અંદર, બરાબર કે નહીં? તો અહીંયા પરમાત્માનું જે યક્ષનું મંદિર છે, શું? તો ત્યાંથી બધી શક્તિઓની, એટલે શક્તિઓની પાસે હોય જ, પણ ગમે તે હોય તો ત્યાં પોતાનું એ રાખેલું હોય, એટલે ત્યાં એને હાજર થવું પડતું હોય. તો એ જે યક્ષની જે મૂર્તિ હતી ત્યાં પહોંચી ગયા, જે મંદિર યક્ષનું જે મંદિર હતું એ મંદિર ત્યાં પહોંચી ગયા, અને જે યક્ષને
તો કે પોતે મંત્રોચ્ચાર વડે યક્ષને ત્યાં લાવી દીધા. ક્યાં? કે એ જે મૂર્તિની અંદર જે પ્રગટ થતા હોય પોતાની જે આવેલા એના આરાધકો કે ઉપાસકો હોય તો એની જે મનોકામના ત્યાંથી જે અમુક સ્પર્શના કરતા હોય વગેરે, તો એને દર્શન વગેરેથી જે પણ એની ઈચ્છાઓ પૂર્ણ કરતો હોય એનું જે કાર્યશક્તિ થતું હોય તો એ જે મૂર્તિ હતી યક્ષની મૂર્તિ, તો યક્ષની મૂર્તિની અંદર એને કેદ કરી લીધો. કોને? તો કે યક્ષને કેદ કરી લીધો. અને હવે તો કે એ યક્ષને શું કર્યું? તો કે બંને કાને તો કે જે તૂટી ગયેલા ચપલા, જેમ શું કહેવાય આપણે વેસ્ટ થઈ જાય ઓલા તૂટી ગયા હોય ને પછી ફેંકી દઈએ તો એવા ચપ્પલ બંને કાનોની અંદર પહેરાવી દીધા. યક્ષની મૂર્તિ પર બંને કાનો ઉપર કાને પહેરાવી દીધા. અને શું તો કે યક્ષના એ મૂર્તિની છાતી ઉપર આ આચાર્ય ભગવાન, શું નામ છે આચાર્ય ભગવાનનું? ખપટાચાર્ય. હા, ખપટાચાર્યજી મહારાજ સાહેબ, એને શું એની મૂર્તિ ઉપર પગ રાખી દીધો. એની મૂર્તિ ઉપર પગ રાખી દીધો. પણ તે પગ રાખી દીધો પણ શું તો કે પોતાના આખા શરીરને શું તો કે શાલ વડે, તાંબડી વડે, શાલ વડે પોતાના આખા શરીરને ઢાંકી દીધું. હવે આવી રીતે ઉભા રહી ગયા છે ત્યાં. શું તો કે પોતાનો પગ ક્યાં છે? તો કે છાતી ઉપર, યક્ષની છાતી ઉપર, યક્ષની મૂર્તિ જે છે એના ઉપર છાતી ઉપર. અને કાનોની અંદર તો કે ઓલા ચપ્પલ છે જે તૂટેલા ફૂટેલા છે એવા ચપ્પલ ત્યાં કાનોની અંદર ભેળવી દીધા છે. તો એવા એ આચાર્ય ભગવંત. હવે જ્યારે આ વાત, હવે જ્યારે આરાધકો છે સવારે જે આરાધકો જલ્દી આવતા હોય એ કરતા હોય તો એ તરત જુએ છે કે આવું કોઈક શું કાળી કામડી ઓઢેલી છે, શાલ ઓઢેલી છે. અને શું કે જે ક્યાં તો કે પગ પોતાનો એક પગ નીચે ને એક પગ કેમ તો કે છાતી ઉપર રાખેલો છે. છાતી ઉપર રાખેલો છે. અને વળી યક્ષની જે મૂર્તિની હાલત કેવી કરી છે કે કાનોની અંદર કુંડલની જગ્યાએ ચપલા પહેરાવી દીધા છે. ભાઈ આટલું અપમાન કોણ કરે? એટલે તરત ધુઆ થયેલા એ આરાધકો અને ઉપાસકો કોની પાસે? રાજા પાસે પહોંચ્યા. રાજા પાસે પહોંચ્યા કે રાજા પણ શું કહેવાય કે મારા ઉપાસક છે યક્ષ છે, મારા જે આરાધ્ય છે એમ કરીને તરત ગુસ્સે થયેલા કે ભાઈ રાજા પણ પોતાના સૈનિકો સહિત ત્યાં આવ્યા. ત્યાં આવીને જુએ છે તો આવું અકૃત્ય કરી રહ્યો છે. અને તે વખતે તરત ઠપકો આપે કે તું છે કોણ? તું છે કોણ? તો આવું જલ્દી તે વખતે ધમકા ગુસ્સે થયેલો છે. રાજા છે એકદમ ગુસ્સે થયેલો છે. નેભા ચડાવતા એ પણ ગુસ્સે દુષ્ટ, તને શરમ નથી આવતી વગેરે ઘણું બધું કહી દે છે. કેમ કે પોતાના આરાધક હતા એટલે. અને તે વખતે આ બાજુ આ બધું સાંભળવા છતાં પણ આચાર્યજી ત્યાં મૌનપણે અને કંઈ પણ બોલ્યા વગર એકદમ ત્યાં કાળી શાલ ઓઢીને ત્યાં ઉભા રહી ગયેલા છે. હવે બને એવું કે રાજા આટલું બધું કહું છું છતાં પણ બોલતો નથી, કંઈ પણ, અને પગ પણ હટાવતો નથી. એટલે ઓલો રાજા વિચાર કરે છે તો કે એની શાલ ખેંચી લઉં, શાલ ખેંચી લઉં અને પછી એને કોણ છે ખબર પડશે આપણને. એટલે શાલ ખેંચે ને શાલ ખેંચે તે વખતે શાલ ફાટે ને ત્યાં શું તો કે જે વ્યક્તિ જ્યાંથી પણ ખેંચવા જાય ને ત્યાં દેખાય શું તો કે પાછળનો પાછળનો ભાગ દેખાય. એટલે હવે રાજા વધારે ગુસ્સો કે જ્યાં પણ કદાચ જ્યાં ફાટે શાલ ફાટે અને ક્યાંથી દેખાય શું તો કે ન જોવા. એટલે રાજા વધારે ગુસ્સાની અંદર કે આ દુષ્ટ કોણ છે વળી. એટલે રાજા એ શું કહે કે હવે શું આને સજા કરવી પડશે કે વાતોથી કે સમજાવવાથી કે વારવાથી વળે એમ નથી. એટલે આને તો હવે લાકડીના માર સિવાય બીજો કોઈ ઉપયોગ નથી. એમ કે ને લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. રાજા પણ આવો ન્યાય વાળો હતો કે હવે આને તો સજા કરવી જ પડશે, મારવો પડશે હરખો તો જ આ સુધરશે લાગે. અને રાજાએ જોરદાર લાકડી મંગાવી અને એને મારવા લાગ્યા. તે દળાદળ મારવા લાગ્યા. પરંતુ આ બાજુ ઊંઘ ન થાય, કંઈ પણ નહીં, એમને એમ જ કંઈ પણ શું કહેવાય કે એને કાંઈ થતું નથી. અને ત્યાં તો દોડતા દોડતા એ કોઈ એ રાજાના મહેલમાંથી કોઈ સૈનિક કે કોઈ વ્યક્તિ આવે છે અને જણાવે છે કે મહારાજ આપણી જે રાણીઓ છે અંતઃપુરની અંદર જે રાણીઓ છે એ ખૂબ કરુણથી રડે છે. શું? અને કારણ પૂછ્યું, રડવાનું કારણ તો શું તો કે કોઈક એમને લાગે કે કોઈક બહુ મારતું હોય એવું એમને લાગે છે, કોઈક એમને અદ્રશ્ય રીતે કોઈક બહુ મારી રહ્યું છે. રાજાને ખ્યાલ આવ્યો કે શું નક્કી શું તો કે હું મારી રહ્યો છું, આને મારી રહ્યો છું, પણ એને કાંઈ થતું નથી. જો એને કાંઈ થતું હોત તો એ તરત ને તરત મૂકીને ભાગી જાત, પણ એને કંઈ થતું નથી. એમને મળીખામ ઉભો છે એટલે કદાચ હું જે પ્રહાર કરું છું, લાકડીઓથી મારું છું, એ જ આ એને લાગે છે. રાજાને ખ્યાલ આવ્યો કે શું કહેવાય કે અહીંયા આને મારું છું અને જે રાણીઓ છે એને આ લાકડીઓ વાગે છે. એટલે રાજા પણ હવે વિચાર કરે છે નક્કી આ કોઈ પુરુષનું
તો કે વિદ્યા સિદ્ધ મંત્ર, આ મંત્ર સિદ્ધ કે વિદ્યા સિદ્ધ પુરુષ લાગે છે. કેમ? તો કે આ યક્ષ પણ કઈ નથી કરતો. કારણ કે શું? તો કે યક્ષને કઈ પણ એમ કે જે યક્ષ યક્ષિની હોય, બરાબર ને, યક્ષ યક્ષિની છે. જો યક્ષ યક્ષિની કે દેવદેવી હોય તો એનું કદાચ કે એ પ્રતિમાનું કે એનું કઈ અપમાન કરતા કે એને વગેરે કરતા શું તો કે નુકસાન પણ પહોંચાડી શકે. એટલે કે દેવદેવીઓનું એવું છે કે ભાઈ શું તો કે એની ભક્તિ અને સેવા પૂજા અર્ચના ભક્તિ કરતા હો તો તે વખતે પ્રસન્ન થઈને એ કદાચ પ્રસન્ન થાય તો ઈચ્છિત વસ્તુ કે એની સંકટ મનોવાંછા પણ પૂર્ણ કરે અને કદાચ એની મૂર્તિને કહીશું કે અડપ ના કરે, આશાપ ના કરે કે એવું વગેરે કરે તો એ શું તો કે એનું સામે નુકસાન પણ કરી દે, એનું નુકસાન પણ કરી દે. યસ, એટલે એનો ક્ષેત્રની અંદર એવા કેટલાય બધા કિસ્સાઓ છે કે એના એક ક્ષેત્રની અંદર એ પ્રવેશી જાય અને કદાચ કઈ અજુગતું થઈ ગયું, એને ન ગમતું હોય એવું કાર્ય થઈ જાય તો તે વખતે તો કે એ જે દેવદેવી હોય તો એનું ધનોત્પન્ન પણ કાઢી નાખે. એનું ધનોત્પન્ન એટલે શું કે એનું ધનોત્પન્ન કાઢી નાખે એટલે કદાચ મુવો પણ કરી નાખે. એટલે આપણે ક્ષેત્રની આપણે શું કહેવાય આપણે કાજો પરઠવીએ, ખ્યાલ છે? આપણે 14 ના દિવસે તમે કદાચ ઔષધ કરતા હો, ચોમાસ 14 ના ઘણા બધા ઔષધ કરતા હો તો તે વખતે આપણે કાજો પરઠવતા પહેલા શું બોલીએ? કોઈને ખ્યાલ છે? અનુજાન જસગો. અનુજાનઃ જસુગઃ, અનુજાન જસુગઃ, અનુજાન. આ શું છે? તો કે જે ક્ષેત્રની અંદર આપણે ઔષધ કે આરાધના કરી રહ્યા છે એ ક્ષેત્રના દેવની આપણે પરમિશન લઈએ છીએ ત્યાં અનુજાન જસુગઃ. શું તો કે આ મારું કાર્ય કરું છું, આરાધના કરું છું, તો મને અનુમતિ આપો કે આ મારો કાજો છે અહીંયા હું રાખું પરઠવી શકું. ત્યાં આપણે પરમિશન લઈએ અધિષ્ઠાયક દેવદેવીને. અને કોઈ પણ શુભ અનુષ્ઠાન કઈ કરતા હોઈએ ત્યારે પણ શું તો કે ત્યાં આપણે એક ક્ષેત્રપાળ દેવતાની પૂજા કરતા હોય. આપણે નવકાર મહામંત્રનું પૂજન કર્યું અત્યારે ગયા રવિવારના, તો ક્ષેત્રપાળ દેવતાની શ્રીફળ જાસૂદનું ફૂલ વગેરે અર્પણ કરીને એને પણ આપણે ત્યાં પૂજા અનુમતિ લઈએ, બરાબર ને? તો હવે જે ક્ષેત્રપાળની અંદર જે યક્ષ ત્યાં શક્તિ છે એની, બરાબર ને, એ શક્તિવાળા એવા એ યક્ષને પણ જેઓએ વશ લીધા છે, બરાબર? તો કે એ યક્ષના ઉપર છાતી ઉપર શું રાખેલું છે? મૂર્તિની અંદર યક્ષને હાજર કરીને ત્યાં છાતી ઉપર પગ રાખ્યા છે અને વળી કાનની અંદર આવા જૂતા પહેરેલા છે અને એને સજા કરે છે, મારે છે. તો એ માર એને કાંઈ નથી થતું, પણ કોને થાય છે? તો કે રાણીઓને થાય છે, રાણીઓને વાગી રહ્યું છે. એટલે રાજા પણ વિચારવા પડ્યો કે શું કે નક્કી આ કોઈ વિદ્યાસિદ્ધ પુરુષ છે, બરાબર? એટલે તરત શું તો કે હવે વિદ્યાસિદ્ધ પુરુષ છે અને વિશેષ શક્તિ વાળા જણાય છે. એટલે તરત રાજા પણ શું પોતે માફી માંગે. કોને? તો કે આ જે પુરુષ છે કોણ છે? જે આરાધકો કે જે યક્ષના ઉપાસકો કે રાજા એમને કોઈને ખ્યાલ નથી આ વ્યક્તિ કોણ છે, કોઈને ખ્યાલ જ નથી, બરાબર? અને માફી માંગે છે, પોતાની ક્ષમા યાચના કરે છે અને માફી માંગીને શું અમને મુક્ત કરો કે અમારા જે પણ સજા થઈ હોય ભૂલ થઈ છે એની માફી આપો કરીને. અને તે વખતે ગુસ્સાની અંદર તે વખતે રોષે ભરાયેલા છે. કોણ? ગુસ્સાની અંદર હતા કે ગુસ્સા કેટલીક વસ્તુ એવી હોય, કેટલીક વસ્તુ એવી છે જેમ શું કહેવાય કે જેવા પ્રકારના લોકો હોય એવા પ્રકારે પછી વર્તન પણ કરવું પડે. હવે અહીંયા યક્ષ તો કેવો હતો? સંભાવવાળો તો હતો નહીં, તો દુષ્ટતા ન હોય, દુષ્ટ હોય ને એ જ દુષ્ટ કાર્ય કરે. અને દુષ્ટતા ક્યારે જ આવતી હોય કે શું તો કે જ્યારે એના પરિણામો બદલાયા હોય અને દુષ્ટ વ્યક્તિઓને સજા કરવા માટે શું કરવું પડે? તો કે તે વખતે આવેશ પણ આવી જાય. તો એ આવેશની અંદર તે વખતે આચાર્ય કોણ છે? એટલે અત્યારે તે વખતે શું કે રાજાની એ વિનંતીને આરાધકો જે ઉપાસકો હતા એ બધાને પણ જાણ્યું લાગ્યું શું તો કે યક્ષ કરતા પણ વિશેષ પ્રભાવ કોણ છે? તો કે યક્ષને પણ જે વશમાં લઈ શકે, યક્ષ પણ જ્યાં શું કહેવાય યક્ષ પણ જે બકરા કે ગાય જેવો થઈ જતો હોય તો એની આગળ કોણ પહોંચી શકે? એટલે વિશેષ શક્તિ વાળા લાગે છે. એટલે રાજા અને જે ઓલા યક્ષના આરાધકો હતા એ લોકો પણ હવે શું તો કે રાજાને તે પાસે ઓલા જે પુરુષ છે એની સાથે માફી માંગે છે. અને પછી હવે તે વખતે આ જે ખપટાચાર્ય જે છે એ કપડું મૂકીને, એટલે જે કપડું ઓળેલું હતું એ ત્યાં મૂકીને હવે પોતે એ યક્ષના મંદિરમાંથી ચાલવા લાગ્યા અને યક્ષને કીધું કે તું પણ મારી સાથે ચાલ, તું પણ મારી સાથે ચાલ. એટલે શું તો કે હવે મારી પાછળ ચાલજે. યક્ષને આદેશ કર્યો બધા સમક્ષ યક્ષ, બરાબર? અને ત્યાં આચાર્ય એ મંદિરમાંથી નીકળીને રસ્તા ઉપર ચાલતા જાય તે વખતે આ બાજુ યક્ષની જે મૂર્તિ હતી યક્ષની મૂર્તિ પણ શું તો કે આચાર્ય પાછળ ચાલવા લાગી.
મૂર્તિ તો ચાલવા લાગી, પણ તે વખતે વિદ્યાના પ્રભાવ વડે, કેમ કે હવે બંધનમાં લીધો છે, સહેજ પણ ખટપટ કરી છે, તારું ગયું, તું ગયો છે એવું. કેમ? એટલે આવેશની અંદર તે વખતે આચાર્યજી પણ આવેશ યક્ષને વશમાં લીધેલો છે, બરાબર. જેમ શું કહેવાય કે ભાઈ ક્રિમિનલ કોઈ લઈ જતા હોય, બરાબર ને, એને એક જેલમાંથી બીજી જગ્યાએ લઈ જતા હોય, તો તે વખતે શું પોલીસ વાળા એને શું કહેવાય, જે પોલીસ હોય એને શાંતિથી, હા તું મસ્તી નહીં કરતો એમ, તો ના, સહેજ પણ આમ તેમ તરત દબાતો દઈ દે. તો યક્ષને પણ શું કહેવાય કે સહેજ પણ એ કર્યું છે તો મુક્ત નહીં કરી શકે. એટલે તે વખત રોશની અંદર છે, આચાર્યજી આગળ ચાલે છે, યક્ષની મૂર્તિ પાછળ, અને તે વખતે યક્ષનું મંદિર છે ત્યાં આજુબાજુની અંદર મોટી વિશાળ શિલાઓ, કે એક શિલા પડે અને અડધું નગર સાફ થઈ જાય એવું મોટા પથ્થરો, એક પથ્થર કદાચ ગબડે અને ત્યાં અડધું નગર સાફ થઈ જાય એવી મોટી શિલાઓ પણ શું, તો કે એ યક્ષની મૂર્તિ પાછળ ચાલવા લાગે. આ વિદ્યાના પ્રભાવે થઈ રહ્યું છે. હવે આવું જોઈએ છે, આવું થઈ રહ્યું છે તે વખતે ઓલા ઉપાસકો હતા, પણ તે વખતે આખા નગરના ઘણા બધા લોકો આ કૌતુક જોવા, શું તો કે આ જે યક્ષ છે આવું જે શું કહેવાય, જે અકૃત્ય કરતો હતો, જે સારું કરતો અકૃત્ય કરતો હતો, એને સરખે સરખો પાઠ બનાવી રહ્યો છે. એટલે કેટલાક કૌતુક જોઈ રહ્યા છે તે વખતે. અને એવી રીતે આચાર્ય આગળ ચાલે, યક્ષની મૂર્તિ પાછળ, અને મોટી શિલાઓ એ યક્ષની મૂર્તિની પાછળ ચાલી રહી છે. આવું જુએ ને આચાર્યજી તો નગર તરફ ચાલવા લાગ્યા. બધા કૌતુક જોઈ રહ્યા છે, જોઈ રહ્યા છે. અને ત્યારે ઓલા જે રાજા છે વિચાર કરે કે શું આવી મોટી વિશાળકાય જે શિલાઓ છે કદાચ નગર ઉપર પડી જાય, રખીને પડી જાય તો કે ઘણું બધું મોટું નુકસાન થઈ જશે. એટલા માટે ત્યાં તરત રાજા દોડતો આવે અને એ આચાર્યજીના પગમાં પડી જાય, પોતે પોતાનાથી થયેલી ભૂલો અને આ યક્ષ જે દ્વારા થતી જે થયેલું કૃત્ય, બંનેની પણ માફી માંગી. અને તે વખતે ઓલા યક્ષને પણ, હવે તે વખતે બંનેને પણ રાજા, યક્ષ અને એના ઉપાસકો વગેરે હતા, એઓને પણ શું, તો કે બધાને ત્યાં પોતાનો ગુસ્સો, રાજાએ આચાર્યજીએ પોતાનો ગુસ્સો દૂર કરી બધાને પણ, રાજાને પણ, યક્ષને પણ. એટલે યક્ષ પહેલા કોણ હતો? હજી યક્ષ બનેલો પહેલા કોણ હતો? વૃદ્ધકર નામનો બૌદ્ધ ધર્મનો આચાર્ય. બૌદ્ધ ધર્મનો એ આચાર્ય હતો. સાધુઓના પ્રત્યેના દ્વેષ ભાવના કારણે અહીંયા યક્ષ તરીકે ઉત્પન્ન થયેલો હતો, અને એ પોતાની શક્તિઓનો દુરુપયોગ કરતો હતો, બરાબર ને. તો હવે એવા એ બૌદ્ધાચાર્યજીને જે યક્ષ છે, એ યક્ષને પણ શું ત્યાં ઉપદેશ આપીને એને પણ જૈન ધર્મ વાળો બનાવ્યો. વળી જે રાજા છે તો રાજાને પણ જૈન ધર્મનો અનુરાગી બનાવ્યો, અને બીજી પ્રજા વગેરે પણ જૈન ધર્મનો આરાધક, જીનેન્દ્ર ભગવાનની ભક્તિ વાળા થયા. તો આ જે કપટાચાર્યજી છે એ શું, તો કે વિદ્યાના પ્રભાવ વડે શું, તો કે યક્ષને પણ જે પોતાના વશમાં લઈ લે, બરાબર, એને પણ સજા કરી શકે એવી શક્તિઓ એમ કરવા વડે શું, તો કે આ જીન શાસનની પ્રભાવના એક ગુડપુર નગરની અંદર પણ કરી, વળી ભરૂચ નગરની અંદર પણ કરી. હજી પણ 2 જગ્યાએ કરવાની છે. 2 જગ્યાએ હજી પણ આ કપટાચાર્યજી મહારાજ સાહેબ દ્વારા જીન શાસનની આ વિદ્યાના બળ વડે જે પ્રભાવનાઓ કરે છે, તો એની વાતો આપણે આવતા ગુરુવારના સાંભળીશું. પુણ્યશાળીઓ, આવી રીતે અનેક પ્રકારે વિદ્યાઓ વડે, મંત્રો વડે આચાર્ય ભગવંતો આ જીન શાસનની પ્રભાવના કરી છે. તો આ બધા આચાર્ય ભગવંતોને આપણે વંદના કરીએ. અને શું કહેવાય છે, ધર્મ ઉપર આક્રમણો ધર્મીઓ જ કર્યું છે, વિધર્મીઓ, બરાબર ને. શું જેમ કહેવાય ને, જેમ ધર્મની ચાહો જલાલી થતા અધર્મી, એટલે જેને હજી સદધર્મની પ્રાપ્તિ નથી થઈ એવા જીવો અનેક વખતે અવળચંડાઈ કરીને કે દુષ્ટતા બતાવીને નુકસાન કરવાનું કાર્ય કરે છે. તો તે વખતે એઓના રક્ષણ માટે આચાર્ય ભગવંતો કે સાધુ સાધ્વીજી ભગવંતો આ સુંદર મજાનું આવું વિદ્યા મંત્ર શક્તિઓ વડે એનું રક્ષણ કર્યું છે, એને પાઠ પણ ભણાવ્યા છે, અને ધર્મના અનુરાગી પણ બનાવ્યા છે. એવા સર્વ આચાર્ય ભગવંતોને આપણે વંદના કરીએ. અને ખાસ પુણ્યશાળીઓ, અત્યારના વર્તમાન સમયની અંદર પણ જે આચાર્ય ભગવંતો શાસન પ્રભાવના કરી રહ્યા છે,
જન જન સુધી ધર્મ પહોંચાડવાના પ્રયત્ન પુરુષાર્થ કરી રહ્યા છે. આ બધા આચાર્ય ભગવંતોને પણ આપણે વંદના કરીશું. બધા આચાર્ય ભગવંતોના ચરણ કમળમાં વંદના વંદના વંદના. હવે